નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભરૂચ પંચાયત સભ્યએ ડીડીઓને આવેદનપત્ર આપ્યા બાદ પણ જોખમી હોડીઘાટ યથાવત તરસાલી મેળામાં લોકોને જોખમી રીતે હોડીમાં લઈ જવાતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમગ્ર વાત કરીએ તો ભરૂચ તાલુકાના જનોરમાં ગેરકાયદેસર ચાલતા બામણિયા હોડીઘાટ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્યને આવેદનપત્ર પણ આપ્યું હતું, તો પણ જોખમી હોડીઘાટ ધમધમતો નજરે પડી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં નર્મદાના તટે આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયતના સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકા પંચાયતના સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયતના હસ્તકનો ઓરપટાર બામણિયા હોડીઘાટ જિલ્લા પંચાયતના પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર આપ્યા બાદ પણ જોખમી હોડીઘાટ ધમધમી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખાતે મેળાનું આયોજન હોય ને લાંબા ફેરાવાથી બચાવ લોકો હોડી મારફતે ટૂંકા રસ્તે મુસાફરી કરતા હોય છે। હાલ તો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા કરતા પણ વધુ મુસાફરોને મોટરસાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે। જો કે આ વિડીયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। મીડિયામાં સમાચાર પ્રસારિત થતા પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ માછીએ વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે કોઈ પ્રવાસન સ્થળ નથી તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોડી મારફતે અવરજવર કરી રહ્યા છે તો શું તેને પ્રવાસી ન કહેવાય? તો શું આ વિશે કમલેશ માછી ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવાની લાલચમાં લોકોના જીવ સાથે છેડા કેમ કરી રહ્યા છે? આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વાયરલ થયેલ વિડીયો અંગે ભરૂચ ડીડીઓ વહેલી તકે યોગ્ય તપાસ કરે અને જરૂરી પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે। રિપોર્ટિંગ બાય JK ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।